ત્રણ જે મની મિસ્ટેક છે ને એને તમે સુધારો. સૌથી પહેલી જે મની મિસ્ટેક છે ને એ છે કે કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા તમારી જાત ઉપર તમે રોકાણ નથી કરતા. તમારી જાત ઉપર રોકાણ કરવું એટલે કઈ રીતે કે કોઈ કોર્સ શીખો, કોઈ સ્કિલ્સ શીખો, કોઈ એક ફિલ્ડ પકડો અને એ ફિલ્ડની અંદર તમે જે વસ્તુ કરી શકતા હો એ ફિલ્ડના ટોપ લેવલે જઈ શકો એ વસ્તુ તમે બનો, એવા બનો તમે. પહેલી વસ્તુ એ ક્લિયર કરી કે તમારે એક કોઈ પણ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સૌથી પહેલું તમારું રોકાણ જે છે ને તમારી ખુદ ઉપરનું હોવું જોઈએ. બીજી વસ્તુ કે તમે સૌથી પહેલા અમીર બનવા માંગો છો પણ એની પહેલા તમે રોકાણ નથી કરતા. તમારે બધાને અમીર બનવું છે પણ તમે રોકાણ કરવા નથી માંગતા. શું કામ? અને એ રોકાણ કર્યા પહેલા તમે કોઈ દિવસ અમીર નહીં બની શકો. એ રોકાણ તમારા સૌથી પહેલું તમારું સમયનું હોવું જોઈએ. શું કામ? કોઈ એક સમય પકડો અને એ સમયને તમારી સ્કિલ્સની અંદર માસ્ટરી ડેવલપ કરવામાં એ સમયને લગાડો. એ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ ઇન્વેસ્ટમેન્ટ કરેલી જે વસ્તુ છે ને એનો ફાયદો તમને આવનારા ભવિષ્યની અંદર તમને બહુ મોટો ફાયદો કરવાનો છે. ત્રીજી જે મિસ્ટેક છે એ છે કે તમે બધું સમાચાર પત્રો, માહિતી અને ટિપ્સના આધારે માની લો છો કે કાલ સવારે કોઈ ભાઈબંધ એમ કહે ને કે ભાઈ આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો, આમાં બહુ કરવા જેવું છે. કોઈ સગા સંબંધી એમ કે કોઈ મિત્ર, કોઈ જે ન્યૂઝ ચેનલ છે, કોઈ બધી વસ્તુ તમને એમ કે ભાઈ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ એવું ખરેખર સાબિત નથી હોતું. તમારે સૌથી પહેલું તમારું ખુદનું એનાલિસિસ કરવાનું. તમારા ફંડામેન્ટલ, તમારી ટેકનિકલ, તમારી બુદ્ધિ શક્તિ અને આવડતથી આ વસ્તુ તૈયાર કરો. તમારા નોલેજની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો અને ત્યારબાદ તમને સારું રિટર્ન મળે છે. ત્યાં સુધી તમારે કોઈ પણ ટિપ્સ કે માહિતીને આધારે ચાલવાની કોઈ જરૂર નથી.